ગઈકાલે આપણે વાત કરી જીઓ પોલિટિક્સની કે આ યુદ્ધથી કેવા કેવા સમીકરણો ડિપ્લોમેટિક અને એ દેશના એકબીજાના સમીકરણો રચાયા છે અને હજુ રચાવાના છે. આજે આપણે એક મહત્વની વાત કરવાની છે જીઓ ઇકોનોમિક્સની. આ યુદ્ધ આપણને એટલે કે માત્ર ભારતને નહીં આખી દુનિયાને બહુ મોંઘું પડવાનું છે. નમસ્કાર. એક બેરલ કાચા તેલનો ભાવ $60 વધીને લગભગ $100 થઈ ગયો છે. ઈરાન પાસે જે હોર્મુઝ સ્ટ્રેટ છે, હોર્મુઝની ખાડી, જેનો આકાર ડમરૂ જેવો છે, એના ઉપર ઈરાનનો કબજો છે. ઈરાને એવી ધમકી આપી હતી કે અમે અહીંથી એક પણ શિપ પસાર નહીં થવા દઈએ. સૌથી વધારે અસર ચીનને થવાની છે. ચીને એવી ધમકી પણ આપી છે કે જો અમારી એનર્જી સિક્યોરિટી ઉપર કોઈ જોખમ આવશે તો અમે કંઈક પગલાં લઈશું. ભારતની સરકારે એવું કહ્યું છે કે ઓઇલની રિઝર્વ છે આપણી પાસે, પણ ડોનાલ્ડ ટ્રમ્પનું એવું નિવેદન છે કે આ યુદ્ધ 4-5 અઠવાડિયા કે તેથી વધારે પણ લાગી શકે છે. સવાલ એ છે કે એ સમય પૂરતો આપણી પાસે પેટ્રોલ ડીઝલનો જથ્થો એટલે કે ઓઇલનો જથ્થો આપણી પાસે છે તો ક્યાં સુધી ચાલે એટલો છે, અને હવે આવનારો જથ્થો જે આપણને કેટલો મોંઘો પડવાનો છે. હવે ભારત પાસે ઈરાનનો જે સપ્લાય છે એ વધારે પ્રભાવિત થાય તો ફરી આપણે રશિયા તરફ ઢળવું પડે, અને રશિયા તરફ જો ઢળીએ તો અમેરિકાનો ટેરિફની તલવાર આપણી સામે લટકે છે. અમેરિકાનો ઈરાદો ચીનના સપ્લાયને રોકવાનો અને એ રીતે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.